ડીસા તાલુકાની દૂધ મંડળીઓમાં ભ્રષ્ટાચાર અને સગાવાદનો આરોપ. ધી કુંવારા પાદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભામાં થયો હોબાળો. ડીસા તાલુકાની ધી કુંવારા પાદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની તાજેતરમાં યોજાયેલ સાધારણ સભામાં ભારે હોબાળો થયો હતો. સભા દરમિયાન કુંવારા પાદરા અને શેરપુરા દૂધ ડેરીના મંત્રી તરીકે એક જ પરિવારના પિતા પુત્રી ફરજ બજાવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો, જેના કારણે સભાસદોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ડાહાભાઈ નામની વ્યક્તિ બંને ડેરીમાં વહીવટ કરી રહ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ડાયાભાઈ કુંવારા પાદરા દૂધ ડેરીના મંત્રી ન હોવા છતાં સાધારણ સભામાં હાજર રહીને સભાસદોને પડકાર ફેંકી રહ્યા હતા કે જે થાય તે કરી લેજો. આ સમગ્ર ઘટના બનાસ ડેરીના અધિકારીઓની હાજરીમાં બની હોવાનું જાણવા મળ્યું છે, જે તેમની ભૂમિકા પર પણ પ્રશ્નાર્થ ઊભો કરે છે. સાધારણ સભામાં ગ્રાહકોએ ઠરાવ બુકમાં સહી કરવાનો ઇનકાર કર્યો હતો અને સભાનો બહિષ્કાર પણ કર્યો હતો. આ મામલે બનાસ ડેરી પાલનપુર ખાતે રજૂઆત કરવા ગયેલા પશુપાલકોની અરજી પણ સ્વીકારવામાં આવી ન હોવાના આક્ષેપો છે. પશુપાલકોનું કહેવું છે કે આ સહકારી માળખામાં ખુલ્લેઆમ શોષણ થઈ રહ્યું છે. સમગ્ર ભ્રષ્ટાચારમાં ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરીની અંદરખાને ભૂમિકા હોવાના પણ ગંભીર આરોપો લાગી રહ્યા છે. એક જ ઘરમાં પિતા પુત્રી બંને ડેરીઓમાં મંત્રી તરીકે ફરજ બજાવે તે કેટલું યોગ્ય છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા સ્થાનિક લોકોમાં હપ્તા આપો રાજ કરો જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કાયદા અને સહકારી માળખાનું ઉલ્લંઘન. ભારતમાં સહકારી મંડળીઓ લોકશાહી ઢબે કામ કરે તે માટે ખાસ કાયદાઓ અને નિયમો બનાવવામાં આવ્યા છે. સહકારી કાયદાઓ અનુસાર કોઈ પણ એક વ્યક્તિ એક જ સમયે બે દૂધ મંડળીઓમાં મંત્રી પદ ધારણ કરી શકતી નથી, ખાસ કરીને જો તે પારિવારિક સંબંધ ધરાવતી હોય, કારણ કે તે હિતોનો સંઘર્ષ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ સમાન છે. આ ઉપરાંત મંડળીના કારોબારમાં પારદર્શિતા અને જવાબદારી જાળવવી અનિવાર્ય છે. બનાસ ડેરી જેવા મોટા સહકારી માળખામાં પણ આવા આંતરિક નિયમો અને દેખરેખ પ્રણાલીઓ હોય છે, જેના ભંગ બદલ કડક કાર્યવાહી થવી જોઈએ. આ સમગ્ર પ્રકરણ સહકારી માળખાની મૂળ ભાવના અને કાયદાકીય જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન દર્શાવે છે. પશુપાલકોના હિતોનું રક્ષણ કરવા અને ભ્રષ્ટાચારને ડામવા તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. આ ઘટના સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને સુશાસન સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાતને ઉજાગર કરે છે. આગળની કાર્યવાહી. પશુપાલકો અને સભાસદો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા રજિસ્ટ્રાર અને બનાસ ડેરીના ચેરમેન દ્વારા આ બાબતે તટસ્થ અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.